વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા તીર્થયાત્રા કરીને આવનારનું સ્વાગત સત્કાર કેમ કરવો, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 83મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે કર્તવ્ય દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિધિ સર્વેરપી યથાશક્તિ ભાવ્યમ દિનેશુ વત્સલૈહિ. અર્થાત કે સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિ જે તીર્થ તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દિનજન્ય વિશે દયાવાન થવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને તીર્થયાત્રા કરવાની આજ્ઞા આપેલી છે. તીર્થ શબ્દનો અર્થ કરતા સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા શ્લોક 83ની ટીકાની અંદર કહે છે કે તરંતી ભવાબ્દિમ જના એભી રીતિ તીર્થાની પુણ્યક્ષેત્રાણી. અર્થાત કે મનુષ્ય જેનાથી સંસાર સાગરને તરે તે તીર્થ છે. તીર્થ એટલે પુણ્યક્ષેત્ર. આ પ્રમાણે તીર્થનો અર્થ સદગુરુ સતાનંદ સ્વામીએ કરેલો જોવા મળે છે. પ્રાય બધા જ ભગવત ભક્તો ભગવાનની આજ્ઞા અનુસાર તીર્થયાત્રા તો કરતા જ હશે, પરંતુ તમે લોકો જોજો, જે પણ કોઈક વ્યક્તિ તીર્થયાત્રા કરીને આવે ને ત્યારે બધા જ લોકો એનું સ્વાગત કરતા હોય છે, એનો સત્કાર કરતા હોય છે, એના ચરણ સ્પર્શ કરતા હોય છે, એનું આલિંગન કરતા હોય છે. કોઈ વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે તીર્થયાત્રીનું આ પ્રમાણે સ્વાગત કેમ કરવામાં આવે છે. તો આ સંબંધમાં ભૂષંડી રામાયણ પૂર્વ ભાગ અધ્યાય 145માં એક પ્રસંગ આવે છે. એ પ્રસંગનું અવલોકન આપણે કરશું તો આપણે આ વાત વિદિત થશે. તો ત્યાં પ્રસંગ એવો છે કે એક સમયે દશરથ રાજાએ તીર્થયાત્રા કરવાનો વિચાર કર્યો અને એઓ પોતાની ભાર્યા કૈકેયીને લઈને અને સાથે કેટલાક બ્રાહ્મણોને પણ સાથે લઈ તીર્થયાત્રા કરવા માટે જાય છે. સમસ્ત ભારત વર્ષની તીર્થયાત્રા પૂર્ણ કર્યા બાદ જ્યારે એવો પુનઃ અયોધ્યા આવે છે ત્યારે અયોધ્યા આવેલા દશરથ રાજાનું ખૂબ સ્વાગત તથા સત્કાર કરવામાં આવે છે. આ પ્રસંગનું વર્ણન કરતા આ જ અધ્યાયના 160મા શ્લોકમાં બ્રહ્માજી કહે છે કે પ્રાદિક્ષિણ્યમ ભુવઃ કૃત્વા તીર્થયાત્રા વિધાય ચ તદ દર્શનમ પુણ્યમિતિ નાગરા દર્શનાર્થિનઃ. અર્થાત કે દશરથ રાજા જ્યારે તીર્થયાત્રા કરીને અયોધ્યા આવ્યા ત્યારે તીર્થયાત્રા કરીને આવેલા દશરથ રાજાના દર્શન એ પુણ્યકારક હોય છે. એ પ્રમાણે વિચારી અયોધ્યાના બધા જ નાગરિકો દશરથ રાજા તથા કૈકેયી દેવીના દર્શન કરવાને અર્થે આવી. એટલે જે લોકો તીર્થયાત્રા કરીને આવે છે એ લોકોના દર્શન પુણ્યકારક હોય છે અને એટલે માટે અયોધ્યાની સમસ્ત જનતા દશરથ રાજાના દર્શન કરવા માટે આવી. આ જ અધ્યાયના 175મા શ્લોકમાં પણ બ્રહ્માજી કાકભૂષંડીને કહે છે કે કૌશલ્યા ચ સુમિત્રા ચ કૈકેયીન્દ્ર સુતામ સતીમ પરિરંભામ સતઃ પુણ્યમ પ્રાપસ્તુ સ્થૈર યથાત્રિકમ. અર્થાત કે જ્યારે કૈકેયી દેવી તીર્થયાત્રા કરીને કૌશલ્યા સુમિત્રાની પાસે આવી ત્યારે કૌશલ્યા અને સુમિત્રાએ કૈકેયીજીનું આલિંગન કર્યું અને
આ પ્રમાણે આલિંગન કરી તીર્થયાત્રાના પુણ્યોનો એક અંશ એણે પ્રાપ્ત કર્યો. એટલે જે લોકો તીર્થયાત્રા કરીને આવે છે એનો સત્કાર કરી એનું આલિંગન કરવામાં આવે તો એ આલિંગન કરનાર એ તીર્થયાત્રા કરનારાના એક અંશના પુણ્યનો ભાગી થઈ જાય છે. અને એટલે માટે જ્યારે કોઈ પણ વ્યક્તિ તીર્થયાત્રા કરીને આવે છે ત્યારે એનો સત્કાર કરવામાં આવે છે, એનું પૂજન કરવામાં આવે છે, એનું આલિંગન કરવામાં આવે છે. એનું કારણ એ કે તીર્થયાત્રીના દર્શન જે છે એ પુણ્ય આપનાર છે અને એનું આલિંગન એ એક અંશનું પુણ્ય આપનાર થતું હોવાથી તીર્થયાત્રીઓના સ્વાગત સત્કારને અર્થે પ્રાચીનમાં બધા જ લોકો જતા હતા. માટે આપણે પણ કોઈક વ્યક્તિ તીર્થયાત્રા કરીને આવેલો હોય તો પછી આપણે પણ પુણ્ય મેળવવાને અર્થે એના દર્શન કરવાના છે તથા એનો સત્કાર કરવાનો છે અને એનું આલિંગન કરવાનું છે, જેથી એ વ્યક્તિ તીર્થયાત્રા કરીને આવેલો હોય એનું થોડું પુણ્ય આપણે પ્રાપ્ત થઈ જાય. અને બધા જ લોકો શાસ્ત્રોની અંદર જે પ્રમાણે કહેલું છે એ જ પ્રમાણે તીર્થયાત્રીનું સ્વાગત કરજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.